હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હવે ટૂંક સમયમાં જ ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે. તો ચોમાસાની સિઝનમાં જો ભજીયા નહીં ખાધા તો કંઈ જ નહીં ખાધું. અને ગુજરાતી ઘરોમાં તો લગભગ ભજીયા અવારનવાર બનતા જ હોય છે અને લગભગ બધા ગુજરાતીઓના ફેવરિટ જ હોય છે ભજીયા. તો આજે હું તમારી સાથે બહાર મળે તેવા જે સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા ભજીયા, કુંભણિયા ભજીયા, ગોટા ભજીયા, પટ્ટી મરચાંના ભજીયા, બટેટા પૂરીની રેસીપી લઈને આવી છું. જો તમે આ રીતથી ભજીયા બનાવશો તો તમે બહારના ભજીયા પણ ભૂલી જશો અને વારંવાર તમે ઘરે જ ભજીયા બનાવવાનું પસંદ કરશો. તો ચાલો આપણે ભજીયાની રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ. તો સામગ્રીમાં મેં અહીંયા પાલકને આવી રીતે ઝીણે ઝીણે સમારીને રેડી કરી લીધેલી છે. મેથીને પણ મેં ઝીણી ઝીણી સમારીને લઈ લીધેલી છે અને કોથમીરને પણ મેં આવી રીતે ઝીણી ઝીણી સમારીને લઈ લીધેલી છે. અને મરચાંને પણ મેં આવી રીતે નાના નાના પીસીસમાં કટ કરીને લઈ લીધેલા છે અને આદુને મેં આવી રીતે ગ્રેટ કરીને લઈ લીધેલું છે. પટ્ટી મરચાં બનાવવા માટે મેં જે લાંબા મરચાં આવે છે તેને મેં આવી રીતે અંદરની નસો કાઢીને લાંબા પીસીસમાં કટ કરી લીધેલા છે. અને મેં આવી રીતે બેસન, ગાયનું બેસન લીધેલું છે. અને હવે આપણે પહેલાં બટેટા પૂરી બનાવશું. તો બટેટા પૂરીનો લોટ બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધેલો છે અને તેમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલા અજમાને લઈને આપણે હાથથી આવી રીતે મસળીને તેને પણ આપણે લોટમાં ઉમેરી દઈશું. અને હવે આપણે લોટમાં થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટને મિક્સ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો કે હવે આપણો લોટ મિક્સ થઈને રેડી થઈ ગયો છે. તો કાળા મરીને મેં આવી રીતે અધકચરી ખાંડીને લઈ લીધેલી છે અને આખા ધાણાને પણ મેં આવી રીતે ખાંડીને લઈ લીધેલા છે. તો હવે આપણે આવી રીતે બટેટા લઈ લઈશું અને જે વેફર કરવાનું જે સ્લાઇસર આવે છે તે સ્લાઇસરની અંદર આપણે આવી રીતે બટેટાની ચિપ્સ કરી લઈશું. બટેટાને આપણે છાલ સાથે જ ચિપ્સ કરીશું. અને હવે આપણે કોટનના કપડા ઉપર આવી રીતે બધી ચિપ્સને ફેલાવી દઈશું અને તેને કોરી કરી લઈશું. તો મેં એક કઢાઈમાં આવી રીતે તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું અને આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બટેટાની ચિપ્સને આવી રીતે જે આપણે લોટ બનાવ્યો હતો તે લોટમાં આવી રીતે ડીપ કરીશું અને આપણે તેલમાં તળવા રાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે એક બટેટાની ચિપ્સ ઉપર આવી રીતે ધાણા આખા અને મરીનો પાવડર ઉમેરીને આવી રીતે તેલમાં તળવા રાખી દીધેલી છે. તો આપણે હવે બંને સાઈડ ફેરવતા જઈશું અને બટેટા પૂરીને તળતા જઈશું. આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ પૂરીને આવી રીતે તળવાની છે. તો હવે થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે મેં તેને આવી રીતે ઝારામાં કાઢી લીધેલી છે. તમે જોઈ શકો છો. તો તૈયાર છે આપણી એકદમ બહાર મળે તેવી જ બટેટા પૂરી. તો હવે આપણે બહાર મળે તેવા જ પટ્ટી મરચાંના ક્રિસ્પી ભજીયા બનાવીશું. તો તેના માટે મેં અહીંયા મરચાં ઉપર થોડું મીઠું અને લીંબુને આવી રીતે તેમાં નીચોવી દીધેલું છે. અને હવે આપણે તેને મિક્સ કરીને લગભગ 5 થી 10 મિનિટ જેવું રહેવા દઈશું, જેથી કરીને લીંબુ અને મીઠું બંને મરચાંમાં સારી રીતે મિક્સ થઈ જાય અને તેની તીખાશ થોડી ઓછી થઈ જાય. મેં અહીંયા લગભગ 1 થી 1.5 ચમચી જેટલું મીઠું લીધેલું છે અને
2 લીંબુનો રસ ઉમેરેલો છે. તેને હવે આપણે આવી રીતે હલાવી લઈશું અને તેને આપણે ઢાંકીને લગભગ 10 મિનિટ જેવું રહેવા દઈશું. તો હવે 10 મિનિટ પછી આપણે મરચાંમાં આવી રીતે કોરો ચણાનો લોટ ઉમેરીશું અને તેને આપણે મિક્સ કરી લઈશું. મેં અહીંયા લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને તેને આવી રીતે મિક્સ કરી લીધેલું છે. પાણી આપણે વધારે નથી ઉમેરવાનું, આપણે 2 થી 3 ચમચી જેટલું જ પાણી ઉમેરીશું, જેથી કરીને તે મરચાંમાં લોટ સારી રીતે મિક્સ થઈ જાય અને મરચાં ઉપર લોટ સારી રીતે ચોંટી જાય. તો હવે તમે જોઈ શકો છો કે આપણું પટ્ટી મરચાંનું અને લોટનું મિશ્રણ આવી રીતે થઈ ગયું છે. તો હવે આપણે કઢાઈમાં આવી રીતે એક મરચાંને છૂટા કરીને આવી રીતે તેલમાં તળવા માટે મૂકીશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે એક મરચાંને જ મૂકીશું, કેમ કે વધારે મરચાં એકસાથે નાખીશું તો બધા મરચાં એકસાથે ચોંટી જશે. એટલે આપણે એક મરચાંને જ આવી રીતે છૂટા કરીને તેલમાં તળવા રાખીશું. અને ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ જ રાખીશું. આપણે હાઈ ફ્લેમ પર આ મરચાંને નથી તળવાના. તો હવે આપણે આવી રીતે સાઈડ ચેન્જ કરતા જઈશું અને થોડા આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મરચાંને તળાવવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણા મરચાં થોડા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે તેને આવી રીતે ઝારામાં લઈ લઈશું અને તેને આપણે કાઢી લઈશું તેલમાંથી બહાર. તો તમે જોઈ શકો છો કે આપણા ક્રિસ્પી અને ટેસ્ટી એવા મરચાંના ભજીયા બનીને પણ રેડી થઈ ગયા છે. તો આ પટ્ટી મરચાંના ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો આ રીતે કરશો તો તમારા ભજીયા એકદમ ક્રિસ્પી જ બનશે. તો હવે આપણે કુંભળિયા ભજીયા બનાવીશું. તો તેના માટે આપણે અહીંયા કોથમીરના પાનને લઈ લઈશું. મેં લગભગ 2 વાટકી જેટલા કોથમીરના પાન લીધેલા છે. આપણે લગભગ 3 ચમચી જેટલું આદું ગ્રેટ કરેલું લઈ લઈશું અને આપણે તેમાં લગભગ અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું અને હવે આપણે તેમાં લીલું લસણ ઉમેરીશું. મેં અહીંયા ફ્રોઝન કરેલું લસણ લીધેલું છે. તો લગભગ આપણે 1 વાટકી જેટલું લીલું લસણ ઉમેરીશું. હવે આપણે તેમાં એક આખા લીંબુનો રસ આવી રીતે નીચોવીને લઈ લઈશું અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો, ઓછું કે વધારે. અને હવે આપણે તેમાં આવી રીતે કોરો ચણાનો લોટ ઉમેરીશું. લગભગ મેં અહીંયા 2 વાટકી જેટલો કોરો ચણાનો લોટ ઉમેર્યો છે અને હવે તેને આપણે આવી રીતે બધા મસાલામાં મિક્સ કરી લઈશું. તો હવે આપણે થોડું આવી રીતે પાણી ઉમેરતા જઈશું અને લોટ અને મસાલાને સારી રીતે આવી રીતે હાથથી મિક્સ કરતા જઈશું. લોટને આપણે બહુ પતલો નથી કરવાનો, આવી રીતે થોડો કઠણ જ રાખવાનો છે. તો હવે આપણે તેલમાં આવી રીતે કુંભળિયા પાડી લઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે થોડા કુંભળિયા પડી જાય એટલે તેને ઝારામાં લઈ લઈશું અને વળી પાછા આપણે બીજા થોડા કુંભળિયા આવી રીતે હાથની મદદથી તેલમાં પાડી લઈશું. અને હવે આપણે જે ઝારામાં કુંભળિયા લઈ લીધેલા હતા તેને પણ પાછા આપણે તેલમાં ઉમેરી દઈશું. તો હવે આપણે જે કુંભળિયા પડી ગયા છે તેને આપણે આવી રીતે ઝારાની મદદથી સાઈડમાં કરી લઈશું અને ઝારાની મદદથી આવી રીતે પકડી રાખીશું અને પાછળની સાઈડ આપણે આવી રીતે કુંભળિયાને પાડી લઈશું, જેથી કરીને
બધા કુંભણિયા તેલમાં સરસ રીતે એક સરખા તળાય, નહીં તો તમારા કુંભણિયા અડધા તળાશે અને અડધા વધારે બળી જશે. તો આપણે આવી રીતે જ કરીશું. અને હવે આપણે બંને સાઈડ આવી રીતે ફેરવીને કુંભણિયા તળી લેશું. તો તમે જોઈ શકો છો કે હવે આપણા કુંભણિયા એકદમ તેલમાં તળાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે કુંભણિયાને આવી રીતે તેલમાંથી ઝારામાં લઈ લેશું અને આવી રીતે તેલ નિતારી લેશું અને તેને કાઢી લેશું બહાર. તો તમે જોઈ શકો છો કે એકદમ બહાર જેવા જ આપણા કુંભણિયા બનીને રેડી થઈ ગયા છે. તો તમે વિડીયોમાં જે રીતે જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ કુંભણિયા બનાવીશું તો એકદમ બહાર જેવા જ બનશે. તો હવે આપણે મેથીના ગોટા બનાવવા માટે અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં લઈ લેશું, 1 વાટકી જેટલો ઝીણી સમારેલી કોથમીર લઈ લેશું અને 1 વાટકી જેટલી ઝીણી સમારેલી મેથી લઈ લેશું અને 2 વાટકી જેટલી આપણે ઝીણી સમારેલી પાલક લઈ લેશું. અને તેમાં જે આપણે ખાંડીને આખા ધાણા રાખેલા હતા તે આખા ધાણા 3 થી 4 ચમચી જેટલા ઉમેરીશું. 1 ચમચી જેટલો આપણે મરીનો ભૂકો ઉમેરીશું અને 2 ચમચી જેટલું આપણે ગ્રેટ કરેલું આદું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું ઉમેરીશું અને 1 ચમચી જેટલી આપણે તેમાં ખાંડ ઉમેરીશું. અને હવે આપણે તેમાં ચણાનો લોટ ઉમેરીશું. મેં અહીંયા 1.5 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરેલો છે અને હવે આપણે તેમાં ખાવાનો સોડા ઉમેરીશું, લગભગ 1 ચમચી જેટલો. અને તેની ઉપર આપણે આવી રીતે લીંબુનો રસ ઉમેરીશું જેથી કરીને સોડા એક્ટિવ થઈ જાય. સોડા ઉમેરવાથી આપણા મેથી ગોટા એકદમ પોચા રૂ જેવા બનશે. અને આપણે લગભગ 1 લીંબુનો રસ ઉમેરેલો છે. તો હવે આપણે આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ગોટાનો લોટ બનાવતા જઈશું. તો આવી રીતે આપણે બધું લોટમાં મિક્સ કરતા જઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું. અને હવે આપણે ફરી પાછો 1 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને ફરી પાછું બધું મિક્સ કરી દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણો મેથી ગોટાનો લોટ પણ આવી રીતે બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેલમાં આવી રીતે હાથની મદદથી ગોટા પાડતા જઈશું અને તેને આપણે આવી રીતે થોડા ગોટા પડી જાય એટલે ઝારામાં લઈ લઈશું અને વળી પાછા આપણે બીજા ગોટા આવી રીતે હાથની મદદથી પાડીશું. ઝારામાં પહેલાંના ગોટા લઈ લેવાથી બધા ગોટા સરસ રીતે એક સરખા જ તળાય છે, નહીં તો થોડા ગોટા કાચા રહે છે અને થોડા ગોટા વધારે તળાઈ જાય છે. તો આપણે આ પ્રોસેસ કરીશું તો બધા ગોટા આપણા એક સરખા જ તળાઈને રેડી થશે. અને આપણે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખીશું. આપણે વધારે ફૂલ ગેસની ફ્લેમ નથી રાખવાની. આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ ગોટાને તળીશું. તો હવે આપણે બંને સાઈડ ચેન્જ કરતા જઈશું અને આવી રીતે તેલમાં ગોટાને તળતા જઈશું. તો હવે આપણા ગોટા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. તો હવે આપણે તેને આવી રીતે ઝારામાં લઈ લેશું અને આવી રીતે આપણે તેલ નિતારી લેશું અને તેને આપણે તેલની બહાર કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ બહાર મળે તેવા જ આપણા મેથી ગોટા બનીને રેડી થઈ ગયા છે. તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો.
તો વરસાદમાં ખાવાની મજા પડે તેવા જ આપણા બહાર મળે તેવા બટેટા પૂરીના ભજીયા, બહાર મળે તેવા લીલા કુંભણિયા ભજીયા, બહાર મળે તેવા ક્રિસ્પી મરચાંના ભજીયા અને બહાર મળે તેવા જ સોફ્ટ અને સ્પંજી એવા મેથીના ગોટા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને આંબલીની ચટણી સાથે સર્વ કરીશું તો તેની મજા જ વધી જશે. તો મારી રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. બેલ આઇકનને દબાવશો તો મારી બધી જ રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળશે. તો જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મારા વિડીયોઝને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.